નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મારી ખેતીની જમીનનું રીસર્વે થયું ત્યારે મારી જે મૂળ જમીનનું જે માપ છે તેની અંદર ઓછું બોલે છે અને જે મારું જૂનું માપ છે એની અંદર અમારી જે ખેતીની જમીન છે એનું માપ વધારે બોલે છે. તો મેં જ્યારે રીસર્વે થયું ત્યારબાદ એક પ્રાઇવેટ માપણી કરાવી તો શું ડીઆઈએનની જે કચેરી છે ત્યાં આગળ આ પ્રાઇવેટ માપણીની સીટને રજૂ કરીને વાંધા અરજી કરી શકું ખરો? તો દર્શક મિત્રો, ચાલો આજે આપણે આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ. તો દર્શક મિત્રો, સરકારશ્રીએ જે તમારું ખેતર છે એ દરેક જિલ્લાની અંદર જે પણ તમારા તાલુકાની અંદર તમારા જે ખેતરો છે તેનું રીસર્વે કરવાનો એક જે આ પ્રયાસ કર્યો છે તેની અંદર એમનો જે ઉદ્દેશ્ય છે એ સારો છે કે જેટલા પણ ખેડૂત મિત્રો છે એમનું વર્ષો પહેલા જે પ્રમોગેશન દ્વારા જે માપણી થઈ હતી એ માપણીને દર્શક મિત્રો તેમને ડિજિટલાઇઝેશન એટલે કે તમે જે અત્યારે 7/12નો ઉતારો છે એને તમે તાલુકામાં જઈને જ્યારે કઢાવો છો કે ફોનની અંદર પણ તમારા પોતાનો સર્વે નંબર જ્યારે તમે જુઓ છો ત્યારે એક નકશા સાથેનો તમને જોવા મળે છે, જેથી કરીને એ ડિજિટલાઇઝેશનથી તમારો જે નકશો છે, તમારી જે માપણી છે એ સુનિશ્ચિત થાય અને એની અંદર તમે સરળતાથી જોઈ શકો. પરંતુ એની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ આવી છે કે જેની અંદર જે ખેડૂત મિત્રોને પહેલાં જમીન ઓછી હતી તેનો અત્યારે રીસર્વે બાદ એની અંદર વધારો થયો છે અથવા જેને વધારે હતો એ અત્યારે ઓછી થઈ ગઈ છે. તો આ રીતની દર્શક મિત્રો જે સમસ્યાઓ છે તેની માટે અહીંયા જે પ્રશ્ન છે પ્રશ્નની અંદર જે મિત્ર છે એમને એવું કહ્યું કે રીસર્વે થયા બાદ મેં પ્રાઇવેટ માપણી કરાવી અને પ્રાઇવેટ માપણી કરાવ્યા બાદ મારી જે ખેતીની જમીન છે એ પહેલાં વધુ હતી, પરંતુ જે નવું પ્રમોગેશન થયું તેના આધારે મારી ખેતીની જમીન એ ઓછું બોલે છે તેનું માપ. તો જે પ્રાઇવેટ માપણી તમે કરાવી એનું કોઈ જગ્યાએ વેલ્યુ નથી દર્શક મિત્રો, પરંતુ તમે જે પ્રાઇવેટ માપણી કરાવી તમારા પૂરતી સીમિત છે કે તમને ખ્યાલ આવે કે તમારા ખેતરની જે ચતુર્સીમા છે એ કેટલી છે, એની હદ કેટલી છે. પરંતુ એ પ્રાઇવેટ માપણીની જે સીટ હોય છે એ દર્શક મિત્રો ખાસ નોંધ લેવી કે એને કોર્ટ કચેરીની અંદર કોઈ માન્ય નથી રહેતી, કારણ કે પ્રાઇવેટ માપણી છે ને એની અંદર તમે કોઈ પણ રીતે એની માપણી કરાવી હોય એવું અનુમાન લગાડી શકાય. જ્યારે સરકારી માપણી હોય એને તમે કોર્ટની અંદર પણ રજૂ કરી શકો છો જો કોઈ તકરાર ઊભી થઈ ખેતરને લઈને. તો એવી જે માપણી હોય છે, જે સરકારી માપણીની સીટ જે હોય છે માપણી સીટ, એને તમે કોર્ટની અંદર પણ રજૂ કરી શકો છો, કોઈ પણ કચેરીની અંદર પણ રજૂ કરી શકો છો. એટલે અહીંયા આગળ તમારે એ જાણવું છે કે તમારું જે જમીન પહેલાં વધુ હતી માપણી એ અત્યારે રીસર્વે કર્યા બાદ ઓછી બોલે છે. તો એના માટે તમારે દર્શક મિત્રો એ આ રીતની સમસ્યા કોઈ પણ દર્શક મિત્રને હોય તો દરેકે નોંધ લેવી કે જ્યારે તમારી ખેતીની જમીનનું માપ પહેલાં ઓછું હતું ને હમણાં વધુ છે અથવા પહેલાં વધુ હતું ને હમણાં ઓછું છે, કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ રીતને તમે ભૂલ ન કરતા કે પ્રાઇવેટ માપણી કરાવીને પ્રાઇવેટ સીટને તમે જે તે તાલુકાની કચેરીની અંદર અરજી સાથે સબમિટ કરો. કારણ કે જો એ એક પ્રાઇવેટ માપણીની સીટને માન્ય ગણાતી નથી, એટલા માટે તમે ફરી રીસર્વે કરવા માટેનો એક અરજી આપી શકો છો DILRની કચેરીમાં. ત્યાં આગળથી તમારું જે તે સર્વે છે એ થાય છે, એટલે ત્યાં આગળ તમે દર્શક મિત્રો એને તમે જે સર્વે કરવા માટેની તમારી જે અરજી છે એ આપી શકો છો. અને તમારે આ જે પ્રમોગેશન થયું છે એની અંદર તમને વાંધો હોય તો તમે વાંધા અરજી પણ આપી શકો છો. એ વાંધા અરજીના આધારે ફરીવાર તમારા ખેતરની માપણી થશે, રીસર્વે થશે અને તમારી જે સમસ્યા છે તેનું નિરાકરણ આવશે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે તમારી ખેતીની જમીનનું માપ વધુ હોય અને પછી ઓછું આવ્યું હોય અથવા ઓછું હોય ને ફરી રીસર્વે બાદ તમારું વધુ આવ્યું હોય જે ખેતરની માપણી છે તેની અંદર, તો આ રીતના તમારે સ્વીકારી નહીં લઈને તમે વાંધો ઉઠાવી શકો છો. તમારે જે તે સમસ્યા હોય એ દરેક સમસ્યાનું નિરાકરણ હોય જ છે દર્શક મિત્રો. એટલા માટે કોઈ પણ ખેડૂત મિત્ર એ પ્રાઇવેટ માપણી સીટ એ ક્યારે પણ કોઈ પણ
ઓફિસની અંદર જે સરકારી ઓફિસો છે તેની અંદર રજૂ કરવી નહીં, કારણ કે સરકારી ઓફિસ જે પણ છે ત્યાં આગળ તમારી માપણી સીટ છે એ જે સરકારશ્રી દ્વારા જે ઓફિસર હોય છે, સર્વેયર હોય છે, એમના દ્વારા તમારી ખેતીની જમીનની જે માપણી કરવામાં આવે એ જ માપણી સીટને તમે રજૂ કરી શકો છો. એટલા માટે આવી કોઈ પણ પ્રકારની રીસર્વે બાબતની સમસ્યા હોય તો તેની માટે તમે વાંધા અરજી સાથે જે તે તમારા પુરાવા હોય એ પુરાવાને પણ તમે રજૂ કરી શકો છો અને ત્યારબાદ તમારે જે સમસ્યા છે તેના નિરાકરણ હેતુ ફરીથી પાછો તમારો ખેતર છે તેનું રીસર્વે થઈ શકે છે. એની માટે દર્શક મિત્રો તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો અને ઓફલાઈન પણ અરજી કરી શકો છો. એટલા માટે જ્યારે પણ રીસર્વેની સમસ્યા હોય અને તમારે વાંધા અરજી ઉઠાવી હોય તો હજી પણ સમય છે, તો તમે વાંધા અરજી કરી શકો છો. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.